જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે સવારમાં અમે આવી જશે કપાસ નીંદવા માટે. તો અમારે જો સરસ મજાનો અમે કપાસ નીંદેવો થઈ ગયો છે ને, તો અત્યારમાં આવ્યા છે નીંદવા માટે. અને એકદમ જો ઠંડુ વાતાવરણ છે, આમ વાદળા ઘણા ખરાબ થાય છે, પણ પવન ચડી જાય છે ને એટલે બધું ઉડી જાય છે. તો આવ્યા છે કપાસ નીંદવા માટે, કારણ કે કપાસ જો આ નીંદી નાખ્યું ને તો આમાં વરજાર હોય બહાર નીકળી જાય અને કપાસ સારો થાય. અને આ બાજુ કપાઈ મેં કાલ બપોર પછી થોડો ઘણો જો નીંદી વાયરો હતો, અને થોડોક અમથો બાકી રહ્યો છે, બીજો નીંદી વાયરો છે. અને આ બાજુ અમે જો આટલો બાકી રહ્યો છે, બપોર સંતા લગભગ નીંદાઈ જાય છે, થોડો ઘણો રહી જાય છે, તો ભલે ના કર બધે લગભગ નીંદાઈ જાય છે. અને બપોર પછી અમારે આજે જવાનું છે, અમારી બીજી વાડી છે ને ત્યાં જુવાર વાવવાની છે, તો ત્યાં જવાનું છે. અને હા મિત્રો, અમારી ચેનલમાં ન હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો આપણે જો અત્યારમાં આવ્યા છીએ તો મંડવી નીંદવા, અને હવે સુરત દાદા પણ જો દેખાઈ ગયા છે મસ્ત મજાના. આજે પણ ઘણું ઘણું ભાભર જેવું છે ને, એટલે વાદળા જો અત્યારે આડા આવી જશે ને કરતો ઘણા અધે ચડી ગયા છે. તો આપણે તડકો થાય ને પેલા કપા મંડવી નીંદવા. તો અમે તો જો આવી પાવડીએથી નીંદવી છે અને સૂર્ય પણ નીંદવી છે. તો તમે શેનેથી નીંદશો એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પાણી ન લાગે ને એટલે એના માટે થોડા થોડા ખારી આમ બુરતા જાય છે. તો અત્યારે વાગ્યા છે 3:30 થઈ ગયા છે, અને અમે આવી જશે જુવાર વાવવા માટે. અમારી બીજી વાડી છે ને તો ત્યાં તો જો આ વાડી મેં સરસ મજાનું ખેડી વાર્યું છે. એકવાર સવારમાં ખેડવાર્યું હતું એટલે સરસ મજાનું વાયરી જાય ને પછી જુવાર વાવવાની છે. તો અમે જો બિયારણ પણ લઈને વ્યાયા છે. જો અમારે એક થેલી બિયારણ જોઈશે ને તો અમે લઈને વ્યાયા છે. અને અમારા રાજભાઈ અત્યારે ટ્રેક્ટર લઈને હેલા આવે છે. આવે ને પછી તરત જ વાવવાની શરૂઆત કરી દેવાની છે. પવન પણ એટલો બધો છે, કારણ કે હું બોલતી છે ને બરોબર સંભળાતું પણ નહીં, કારણ કે પવન જ એટલો છે. તો ચાલો ખેડેલામાં પછી હવે ટ્રેક્ટર આવે ને એટલે વાવવાની શરૂઆત કરી દેવી, ચોમાસાની વાવણી. જો અમારે ઓટો આવી ગયો છે ને એમાં અમે જુવાર નાખી છે, જુવારની ક્યારા. આપણે ટ્રેક્ટર પણ આવી ગયું ને ચાલુ પણ હવે કરી દીધું છે વાવણીનું. જો આ બાજુ 2-3 આટા વરી ગયા છે. આપણે આમાં સરિયા નથી કરવાના, ખાલી એમને વાવી દેવાની. આ બાજુ
સરસ મજાનું પડવું હવે વવાઈ ગયું છે અને શરૂઆત કરી છે. બધી તો સરસ મજાનું વવાઈ ગયું છે. તો અમારી ઘોડે હરિયા કિરાવીના કોણ પણ વાવે છે ને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારે બસ હવે મોસ્ટ બાકી રહી છે બીજું કમ્પ્લેટ વવાઈ ગયું છે. તો હવે એક વરસાદ સારો થઈ જાય ને તો અમારી સરસ મજાની જુવાર ઉગી જાય. તો મિત્રો અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.